નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આની પહેલાં આપણે જોઈ ગયા ચેપ્ટર નંબર 9 જે હતું બળ અને ગતિના નિયમો. હવે પછીનું જે ચેપ્ટર છે એનું નામ છે અન્ન સ્ત્રોતમાં સુધારણા. તો આપણે સૌપ્રથમ એ સમજવું પડે કે અન્ન સ્ત્રોતમાં સુધારા કરવાની જરૂર શું પડી, અથવા તો અન્ન સ્ત્રોતના જે સુધારા જે છે એ શા માટે જરૂરી છે. તો કે અન્ન સ્ત્રોત એટલે શું? તો કે અન્ન આપણને જે જગ્યાએથી મળે છે એને અન્ન સ્ત્રોત કહેવાય. જેમ કે આપણને અન્ન ક્યાંથી મળે છે? તો કે અન્નમાં આવશે ઘઉં, બાજરી, ચોખા, વેજીટેબલ્સ જે બધું જે છે એ આપણને ખેતીમાંથી મળે છે. તો ખેતી લેવલે એવા શું સુધારા કરાય કે જેથી કરીને આપણે જે ફૂડ મળ્યું છે, આપણને જે ખોરાક મળ્યો છે એમાં આપણને વધારે સારું પરિણામ મળે. તો કે એના માટે આપણે સૌપ્રથમ જોવું પડે કે ખાદ્ય પદાર્થ જે છે એ સ્ત્રોત કયા કયા છે. તમે અહીંયા પાછળ ફોટામાં જોઈ શકો છો કે ઓર્ગેનિક ફાર્મ લખેલું છે અહીંયા આગળ. તો જે ઓર્ગેનિક ફાર્મ જે છે એની જરૂરિયાત શું કામ પડી? તો કે ઓર્ગેનિક વસ્તુ એટલે શું? તો કે કુદરતી રીતે જે વસ્તુ ઉગે છે જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ કે કોઈ પણ પ્રકારની ખાતરો, બીજા એક્સટર્નલ જે કેમિકલ્સ જે છે એ નાખવામાં ન આવતા હોય એને ઓર્ગેનિક કહેવાય. બરાબર, જે કુદરતી રીતે ઉગે છે. પછી અહીંયા આગળ તમે જુઓ તો એક ફોટાની અંદર એક ચકલું જે છે એને ઇન્જેક્શન આપે છે, રસીકરણ કરે છે. તો કે આવું કરવાની જરૂરિયાત શું કામ પડી? તો કે આવું એટલા માટે કરવું પડ્યું કારણ કે જે લોકો માંસાહાર કરે છે, જે લોકો ઈંડા ખાય છે, તો એની ગુણવત્તા સુધારવા માટે એની જે પેદાશો જે છે એમાં સુધારો કરવામાં આવ્યો. અહીંયા આગળ તમે ગાય જોઈ શકો છો, જે આપણે રેગ્યુલરમાં આપણે જોવા મળતી હોય એવી નથી, પણ એનો આકાર, એનો શેપ અલગ છે. તો એ ખૂટીઓ જે છે ફિમેલ નહીં, મેલ જે છે મેલ, તો એની અંદર એવા શું સુધાર કરવામાં આવ્યો જેથી કરીને આપણને ગાય જે છે એની ઓલાદ જે છે એ વધારે સારી અને વધારે ગુણવત્તાસભર દૂધ આપણને મળી શકે. તો આ બધી વસ્તુઓ જે છે એ છે ખાદ્ય પદાર્થના સ્ત્રોતો. એની પછીનો છે કૃષિ ઉત્પાદન અને પશુપાલનના ઉત્પાદનોને વધારવાની આવશ્યકતા. એટલે કે ખેતી અને એની સાથે સાથે પશુપાલન, એ બંને વસ્તુ જે છે એમાં કેવા કેવા સુધારા કરવામાં આવે, એની આવશ્યકતા જે છે એ શું હતી. એની પછીનું છે પાક ઉત્પાદનમાં સુધારણા, પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉછેર અને મધમાખી ઉછેર. અહીંયા આગળ આપણે મધમાખી ઉછેર જે છે એ આપણને જોવા મળે છે કે અહીંયા આગળ મધપૂડા જે છે એને ઓર્ગેનિક રીતે લગાવવામાં આવ્યા છે કે કોઈ એક મધપૂડો ગોતવો નથી પડતો, પણ એની બદલે અહીંયા આગળ એક સાથે એક જ જગ્યા ઉપર આપણને ઘણી બધી મધમાખીઓ જે છે એ મધ એકઠું કરીને આપે છે. તો જોઈએ હવે આપણે એની અંદર પહેલો ટૉપિક જે છે ખાદ્ય પદાર્થના સુધારણાની પ્રસ્તાવના. તો કે સજીવોમાં ખોરાકની જરૂરિયાત જાણવી, આપણા ખોરાકના સ્ત્રોત જણાવો. તો કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે. તો કે સૌપ્રથમ આપણે જોઈએ કે આપણે જીવીએ છીએ તો આપણે કેવી રીતે જીવી શકીએ છીએ, તો આપણું શરીર જે છે કામ કેવી રીતે કરે છે? તો કે આપણે જે પણ પ્રકારનો ખોરાક લઈએ છીએ એના આધારે આપણું શરીર કાર્યરત છે. શરીરને કયા કયા તત્વોની જરૂર પડે? તો કે ખોરાકથી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. તો કે આ બધા જે છે એ આપણા બોડીને કામ કરવા માટે અથવા તો બોડીને પોષણ આપવા માટે જરૂરી એવા ઘટક તત્વો છે. ખોરાકના આ બધા ઘટકો સજીવોના વૃદ્ધિ, વિકાસ અને સ્વાસ્થ્ય માટે અગત્યના હોવાથી સજીવોમાં ખોરાકની જરૂરિયાત છે. આપણા ખોરાકના સ્ત્રોત તો કે વનસ્પતિ અને પ્રાણીઓ મોટા ભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનમાંથી મળી રહે છે. જેમ કે આપણે બધા વેજીટેરિયન છીએ તો આપણે જે બી કોઈ વેજીટેબલ્સ ખાઈએ છીએ એ પણ આપણે ખેતીમાંથી મળે છે, અને પશુપાલનમાંથી આપણે દૂધ છે, આ ઉપરાંત મધ છે. તો આવી બધી વસ્તુ જે છે ચરબીવાળું, મતલબ દહીં, છાશ, માખણ, ઘી, જે બી કંઈ ચરબીયુક્ત ખોરાક છે એ બધા આપણને પશુઓમાંથી મળે છે, એટલે કે પશુઓમાંથી પ્રાપ્ય છે. એની પછીનો છે કે કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો કેમ આવશ્યક છે તે જણાવો. તો કે આપણે અત્યાર સુધી જે ખેતી ચાલતી હતી એ ખેતીમાં સુધારો કરવાની શું જરૂરિયાત પડી, અથવા તો એમનો વધારો કરવાની શું કામ જરૂરિયાત પડી? કારણ કે ભારતની વસ્તી 1 બિલિયન એટલે કે 100 કરોડથી પણ વધારે છે, અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે જેમ માણસો વધે એમ ખોરાક મેળવવા માટેની જે તત્પરતા જે છે, ખોરાકની બધાને પૂરો પાડવાની જે જ્યાંથી પૂરો પાડવામાં આવે છે એ આપણે ઉત્પાદન એનું વધારવું પડે. તો આ વધતી વસ્તી માટે 1 બિલિયનના ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત
છે. આ વધારો ત્યારે સંભવિત બને જ્યારે વધુ ભૂમિ પર ખેતી કરવામાં આવે. હવે જો વધારે ખોરાક જોતો હોય તો વધારે ખેતી કરવી પડે, પણ ઓલરેડી ભારતમાં તો બહુ બધી જગ્યાએ પહેલેથી જ ખેતી થાય છે, બહુ મોટા ભાગના વિસ્તારોમાં. તો આથી ખેતીવાડી માટે વધારે પડતી જમીન આપણને મળે એવું સંભવ નથી. આથી પ્રાપ્ય ભૂમિ પર કૃષિ ઉત્પાદન અને પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે અને ઉત્પાદિત વધારી અને વસ્તીના ખોરાકની જરૂરિયાતને સંતોષવામાં આવે. તો એના માટે થઈને આપણે ખાતરની બદલે કેમિકલ્સ વાપરવા પડે, જેથી કરીને વધારે આપણને ખોરાક જે છે એ પ્રાપ્ય બને. આ સિવાય પશુપાલન જે છે એની જાત જે છે એને એવી બનાવવી પડે જેથી કરીને વધારે દૂધ આપે અને ઝાઝા લોકોની દૂધની જરૂરિયાત સંતોષાય છે. એની પછીનું છે કે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીઓની આવશ્યકતા તેમજ વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓની માહિતી આપો. તો કે આ શું છે આપણે સમજીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે ખેતી અને પશુપાલન માટે સમપોષણીય પ્રણાલીની આવશ્યકતા. સમપોષણીય એટલે શું થાય? તો કે સમપોષણીય એટલે એની સાથે સાથેનું પોષણ થતું હોય એવું. તો કે ઉત્પાદન વધારવા આપણા પ્રયત્નોમાં પાક ઉત્પાદનમાં વધારો હરિયાળી ક્રાંતિ દ્વારા, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારે શ્વેત ક્રાંતિ દ્વારા થયો. તો પહેલાં આપણે જોઈએ હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? તો કે આપણને લગભગ તમે સમાજમાં એવું ભણી ગયા કે આપણા દેશમાં સૌથી વધારે ઘઉંનું ઉત્પાદન પંજાબમાં થાય છે, બરાબર? અને પંજાબમાં થાય છે. જ્યારે શ્વેત ક્રાંતિની શરૂઆત જે છે, જ્યારે દૂધ ઉત્પાદનમાં વધારો થયો, એટલે કે જ્યારે અમૂલ ડેરી બની, ત્યારે આપણે એશિયાની એ સૌથી મોટી દૂધ ઉત્પાદન કરતી જે ડેરી જે છે એ આપણે અમૂલ ડેરી છે. તો એના દ્વારા શ્વેત ક્રાંતિ થઈ, એટલે કે સૌથી વધારે દૂધ ઉત્પાદનમાં વધારો ત્યાંથી આવ્યો. તો આ બે વસ્તુ જે છે એ હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ દ્વારા ઓળખાય છે. પરંતુ ક્રાંતિની આ પ્રક્રિયામાં નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો અને પરિણામે આ સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ. હવે અહીંયા શું થયું કે જ્યારે હરિયાળી ક્રાંતિ કરી, એટલે કે જ્યારે આપણે પાક ઉત્પાદનમાં વધારો કર્યો, એની અંદર કેમિકલ્સ જે છે, ખાતરો, કૃત્રિમ ખાતરો નાખવામાં આવ્યા. આ સિવાય પશુપાલન માટે એ લોકોને વધારે રસીને એવું આપી અને એમની જાતોમાં સુધારણા કરી કૃત્રિમ ઓલાદો પેદા કરવામાં આવી. કૃત્રિમ ઓલાદ એટલે કે જે ઇન્જેક્શન આપી અને એમના શરીરમાં જેનેટિક ચેન્જીસ કરી અને ઉત્પન્ન કરવામાં આવે છે એવી. તેના કારણે જે કુદરતી વસ્તુ જે હતી એની ગુણવત્તામાં ક્યાંક ને ક્યાંક વધારો ઘટાડો થયો. તેનું નુકસાન થવાની તકો પણ વધી ગઈ. આથી પર્યાવરણને સંતુલિત રાખવા માટેના પર્યાવરણીય પરિબળોને નુકસાન ન થાય તેવા પ્રયત્નો દ્વારા ઉત્પાદન વધારવું જોઈએ. એટલે કે પછી આપણને ખબર પડી કે આપણે ઉત્પાદન તો વધારવું છે, પણ કેવી રીતે વધારવાનું છે? તો કે એને મૂળ કોઈ જમીન જે છે, જેમ કે કૃત્રિમ ખાતરો વાપર્યા તો એના કારણે વધારે જમીન જે છે એ પ્રદૂષિત થઈ. તો એવું ન થાય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આ માટે સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ ખેતી અને પશુપાલન માટે અપનાવવાની આવશ્યકતા છે. તો વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પ્રણાલીઓ કઈ કઈ છે? તો કે સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંઘનીય ખેતી, વિવર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવી અને ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમને કીધું છે આ બધાના ઉદાહરણો કે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેર સાથે ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે કે જેમ આપણે આ બધી વસ્તુને આપણે ઉછેર કરીએ છીએ એવી જ રીતે ખેતીને પણ એની સાથે સાથે તે પ્રોત્સાહન આપવું જોઈએ. પાક ઉત્પાદનમાં સુધારણા. તો કે પાક ઉત્પાદનમાં કેવા કેવા સુધારણા થયા એ આપણે જોવાનું છે. તો કે આપણો વનસ્પતિ ખોરાક અને તે શાનો સ્ત્રોત છે તે જણાવો. તો કે આપણો જે વનસ્પતિ ખોરાક જે છે એ ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂરી છે અને ઉર્જાની જરૂરિયાત માટે અનાજ જરૂરી છે. તો અનાજમાંથી આપણને શું મળશે? તો કે કાર્બોદિત, લિપિડ એટલે ચરબી, પ્રોટીન, વિટામિન્સ જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોની સ્ત્રોત નીચેની દર્શાવેલી વિવિધ વનસ્પતિઓ છે. તો કે આ બધું આપણને કેવી કેવી વનસ્પતિમાંથી મળે? તો કે કાર્બોદિત જે છે આપણે રોજબરોજની જિંદગીમાં ઘઉં ખાઈએ છીએ, સવારે ભાખરી, બપોરે રોટલી, સાંજે આપણે બાજરાનો રોટલો કે એવું કંઈ ખાતા હોય તો એ બધામાંથી કાર્બોદિત મળે છે. તો કે ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી જેવા ધાન્યો.
પ્રોટીન્સ તો કે મમ્મી વીકમાં 1-2 વાર કઠોળનું બનાવતા હોય અથવા તો તમે જે દાળ ભાત સાથે દાળ ખાવ છો એ પ્રોટીનનો બહુ મોટો સ્ત્રોત છે. તો કે વટાણા, ચણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મૈસૂર જેવા કઠોળો. આવશ્યક તેલ તો કે ઓઇલ જે છે આપણને શેમાંથી મળશે? તો કે મમ્મી જે વઘારવા માટે તેલ વાપરે છે મોટાભાગે મગફળીનું હોય, કોઈના ઘરે કપાસિયાનું હોય, કોઈ ઓલિવ ઓઇલ યુઝ કરતા હોય. તો આ બધી તેલની આવશ્યકતા એટલે કે વધારે પ્રમાણમાં ચરબી, આ સિવાય રોટલી ચોપડીને જે ઘી ખાવ છો એમાંથી પણ આપણને આપણા બોડી માટે ઓઇલ જે છે એ મળી રહેતું હોય છે. એટલે કે સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલ જે આપણે ઘઉંમાં દઈએ છીએ, રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી જેવા તેલ બીજ કે તેલીબિયા, આ બધી આવશ્યકતા જે છે એ આપણને તેલ જે છે એ પૂરી પાડે છે. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી વિટામિન્સ અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. જેમ કે પાલક, તાંદળજો એવી ભાજીઓ જે છે એમાંથી વધારે ખનિજ ક્ષાર જે છે આપણને મળી રહેતા હોય છે. મોટાભાગના વિટામિન્સ જે છે એ આપણને ફ્રૂટમાંથી મળે છે. પશુપાલન માટે ઘાસચારો એટલે બર્મીસ એના 2 નામ આપ્યા છે. અને જવ એટલે કે ઓટ, જે આપણે જે લોકો ઘઉં વીણતા હોય તો એમાં જે સળિયા હોય એને જવ કહેવાય. અને સુદાન ઘાસ સ્વરૂપમાં થાય છે. તો કે જ્યારે તમે ઘઉંનું ઉત્પાદન કરો તો તમને આ 2 વસ્તુ જે છે એની અવેજીમાં મળી રહે છે. અનાજ એટલે કે ધાન્ય, કઠોળ એટલે કે દાળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું શું મળે છે? તો કે ધાન્યમાંથી કાર્બોદિત મળે, દાળ અને કઠોળમાંથી પ્રોટીન મળે, જ્યારે ફળો અને શાકભાજીમાંથી વિટામિન્સ અને ખનિજ ક્ષાર મોટા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિના નામ અને તેની જરૂરિયાત જણાવી. કોઈ એક પરિબળ આધારિત પાકના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો. તો કે વિવિધ પાક માટે આબોહવા, તો કે ભારત દેશમાં તમે 4 ભાગ પાડો તો ઉપરનું જે ભાગ જે છે 2 ભાગ પાડો આમ ક્રોસમાં, જેમ કે આપણે કોઈ ભારતનો નકશો આપણે જોઈએ તો જો તમે નકશાના આવી રીતે 2 ભાગ પાડો તો તમને ખબર પડે કે આ 2 ભાગ થોડા ગરમ છે, આ બાજુ બધું કેવું છે? ઠંડુ. તો એની આબોહવા જે છે એ 4 ભાગમાં અલગ અલગ છે. તો એની આબોહવા અને તાપમાન આધારિત ખેતીઓ થતી હોય છે. તો કે વિવિધ પાક માટે આબોહવા સંબંધિત પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશ અવધિ છે. જેમ કે તમે ઉત્તર ભારતમાં અને પૂર્વ ભારતમાં જુઓ તો ત્યાં આગળ દિવસો જે છે ખૂબ ટૂંકા હોય, એટલે કે ત્યાં આગળ તાપમાન બહુ ઓછું હોય. તો જરૂરિયાત એની કેવી છે? અને આ સિવાય તમને એ પણ ખબર છે કે ભારતના નકશામાં સમશીતોષ્ણ કટિબંધ, અહીંયાથી ઉપર સમશીતોષ્ણ કટિબંધ છે, જ્યારે અહીંયા આગળ ઉષ્ણ કટિબંધ છે. તો ઉષ્ણ કટિબંધમાં સૂર્યના સીધા કિરણો પડે, અહીંયા આગળ ત્રાંસા કિરણો પડે. તો એના કારણે પ્રકાશ અવધિ જે છે એમાં પણ ફેરફાર જોવા મળે. તો કે એની જરૂરિયાત શું છે? તો કે પાકને સારી રીતે વૃદ્ધિ પામવા અને જીવનચક્ર પૂરું કરવા માટે ચોક્કસ આબોહવા સંબંધિત પરિસ્થિતિની જરૂરિયાત રહેલી છે. દાખલા તરીકે પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. જ્યારે એની શું કામ એવું હોય તો કે એનું પુષ્પસર્જન, એની વૃદ્ધિ અને સૂર્યપ્રકાશ પર આધારિત હોય. આ સિવાય વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી છે અને ખોરાકનું નિર્માણ થતું હોય. તો આ બધી વસ્તુ જે છે એ પ્રકાશ આધારિત છે, એટલે પ્રકાશની અવધિ જાણવી ખૂબ જરૂરી બની જાય. પાકના પ્રકાર જે અહીંયા આગળ પણ છે, એટલે કે પશ્ચિમ ભારતમાં તો કે ખરીફ પાક. તો કે ખરીફ પાક એટલે શું? તો કે જૂનથી ઓગસ્ટ એટલે કે વરસાદની ઋતુમાં જે ઉગતો પાક જે છે એને ખરીફ પાક કહેવાય. જેની અંદર ડાંગર, મકાઈ, સોયાબીન, બાજરી, અડદ અને મગ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે. જ્યારે રવિ પાક એટલે જે શિયાળામાં લેવાતા હોય તો કે નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી. તો એપ્રિલ મહિના સુધી શિયાળામાં ઉગે એવા પાક છે ઘઉં, રાઈ, વટાણા, અળસી, શેરડી અને ચણા. આ યાદ રાખવા જેવું છે ને, યાદ રાખવું ખૂબ જરૂરી છે. એકાદ માર્કમાં પૂછી પણ લે કે ખરીફ પાક કોને કહેવાય, રવિ પાક કોને કહેવાય. તો મહિનાઓ યાદ રાખવાના છે ઋતુઓની સાથે સાથે. એની પછીનું છે કે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓ અને પાક ઉત્પાદનના સુધારણાની ક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ જણાવો. તો કે ભારતમાં 1960થી 2004 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 50% વધારો અને અન્ન ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. હવે અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિઓમાં સમાયેલી પ્રણાલીઓને 3 ચરણમાં વહેંચવામાં આવી. પ્રથમ ચરણ એનું છે
કે બીજની પસંદગી કરવી, એટલે કે જેવું તમે બીજ વાવો એવું જ તમને એનું ફળ મળે. એટલે કે જો તમે બાજરીનો કે એવો કોઈ પાક લીધો હોય અને એક બાજરીનો છોડ જે છે એના ડુંડામાં ઓછા દાણા છે અને એક બીજી જે બાજરી ઉગી છે, છોડ ઉગ્યો છે, એના ડુંડામાં વધારે એના ડુંડાની અંદર વધારે દાણા છે, તો એ બે ડુંડામાંથી એક એક દાણો લઈને જેમ તમે રોપશો, જમીનમાં વાવશો, તો તમને એની અંદર ઓછા ડુંડાવાળો જે દાણો હતો એમાંથી જે બાજરીનો છોડ ઉગશે એની પર ઓછા જ દાણા આવશે. જ્યારે વધારે ડુંડાવાળો જે બાજરીનો છોડ હતો એનો જે બીજ આપણે રોપ્યું હતું એમાંથી જે બાજરી ઉગશે એની અંદર વધારે જ ડુંડા આવશે. તો બીજ આપણે કેવું પસંદ કરવાનું છે, તો કે જે વધારે જે એક ડુંડાની અંદર વધારે બાજરીના દાણા હતા એવું તે બીજ આપણે પસંદ કરવું પડે. તો એ માટે બીજની પસંદગી જે છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે. બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતીમાં ઉગેલ પાકની સુરક્ષા અને કાપણી, એટલે કે લણણી કરેલા પાકની નુકસાન થવાથી બચાવ. એટલે કે બીજા ચરણની અંદર એનું કેવી રીતે એની માવજત કરવી જેથી કરીને એમાં કોઈ જીવાતને એવું લાગે નહીં, એ ધ્યાન રાખવાનું. અને એની પછીનું જે છેલ્લું ચરણ જે છે એ પાક જે છે ને વ્યવસ્થિત એને ભેગો કરી, એકઠો કરી અને એને ચોખ્ખો કરી અને લોકો માટે આપવો. પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રવૃત્તિઓ, તો પાકની જાતમાં સુધારો કરવો, પાક ઉત્પાદનમાં સુધારણા કરવી અને પાક સુરક્ષાનો પ્રબંધ કરવો. સુરક્ષા એટલી જ જરૂરી છે કારણ કે કોઈ જીવાત ન લાગી જાય અથવા તો ચકલા કે એવું કાંઈ પંખીઓ જે છે દાણા ચણી ન જાય એના માટે થઈને એને બચાવવા, અથવા તો કોઈ પશુ દ્વારા પાક જે છે ને નુકસાન ન પહોંચે એ પણ ધ્યાન રાખવું જે છે એ પાક સુરક્ષામાં આવી જાય. પાકની જાતમાં ઈચ્છિત લક્ષણોનો શાના દ્વારા ઉમેરી શકાય અને તે માટે પસંદગીના માપદંડ જણાવો. તો કે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સંકરણ દ્વારા ઉમેરી શકાય. એટલે કે નવી જાત બનાવી હોય તો એના માટે થઈને લેબોરેટરીમાં એ બીજ ઉપર પ્રક્રિયાઓ કરી અને એને પોષણ આપી અને એક નવું બીજ જે છે એ બનાવવામાં આવે અને એના દ્વારા જે છે એક સારા પાકની જાત જે છે આપણને જોવા મળે. સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર પાકના સારા ઉત્પાદનનો આધાર છે. તો કે સંકરણ માટે પાક અને જાતિના પસંદગીના માપદંડ ક્યાં ક્યાં? તો કે સૌથી પહેલું જે છે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે. પાક જે છે એ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે, ખાતર પ્રત્યે પ્રતિચાર અને નીપજની ગુણવત્તા ઊંચી અને ઉત્પાદન વધારે. તો કે સંકરણ કરવા પાછળ એવું છે કે કોઈ જીવાત કેવું એવું હોય તો પાકમાં ઝડપથી લાગે નહીં, એટલે પાક જેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ હોય એમ છોડની પણ રોગ પ્રતિકારક શક્તિ હોય. પાક સુધારણાના સંકરણ જણાવો. તો કે તમે અહીંયા આગળ જોવો છો તો સંકરણ દ્વારા ઉગાડવામાં આવ્યા હોય એવી વસ્તુઓ છે. પાક સુધારણામાં પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો અને દ્વારા સંકરણ દ્વારા ઉમેરી શકાય. જેમ કે અહીંયા તમે જોવો છો તો તમને અહીંયા પિંક કલરનો ઓરેન્જ જોવા મળે છે, કીવી જે છે બ્લુ કલરનું જોવા મળે છે. હકીકતમાં કીવી કેવો હોય છે? ગ્રીન કલરનું. તો કે કીવીમાં અમુક એવા વિટામિન્સ જે છે એના કારણે એનો રંગ લીલો દેખાતો હોય છે, પણ અહીંયા આગળ એવા વિટામિન્સ ઉમેરવામાં આવે જેથી કરીને એનો રંગ બ્લુ થઈ જાય છે અને એમાંથી આપણને વધારે પ્રમાણમાં જે મળતું હોય છે વિટામિન્સ એ વધારે મળે, તો એના માટે થઈને એનો રંગ આવો છે. આ સિવાય તમને પીચ જોવા મળે છે જે પણ એક મિશ્રિત સંકરણ જાત છે. આલુ બદામ જોવા મળે છે, એ પણ એક મિશ્રિત સંકરણ જાત છે. અહીંયા ઓરેન્જ જે છે એ બ્લુ કલરની જોવા મળે છે, તો એ પણ એક અલગ વિશિષ્ટ એની સંકરણ જાત છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. સંકરણના પ્રકાર અહીંયા આગળ આપેલા છે અલગ અલગ. સંકરણના જે બી કોઈ પ્રકાર જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. આંતરજાતીય સંકરણ એટલે કે એક જ જાતિના વનસ્પતિની બે જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ. એટલે કે બે ઘઉંના છોડ હોય પણ એક ઘઉંનો છોડ અહીંયાનો હોય ને એક પંજાબનો હોય, તો પંજાબની અંદર ઘઉંનું વાવેતર અને ઘઉંનું ઉત્પાદન બહુ વધારે થાય છે, તો એ બંનેનો ભેગા કરીને જે છોડ બનાવવામાં આવે એ છોડ જે છે એ આંતરજાતીય સંકરણ કહેવાય. પછીનું છે આંતરજાતીય સંકરણ. પહેલું હતું એ તો અંતઃજાતીય સંકરણ, આ છે આંતરજાતીય સંકરણ કે એક જ પ્રજાતિની વનસ્પતિને બે જુદી જુદી જાતિઓમાં
જાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ. આપણે આ બધાના જ્યારે ઉદાહરણ જોશું ત્યારે તમને વધારે સારી રીતે સમજાશે. અને એનું પછી છેલ્લું જે છે એ છે આંતર પ્રજાતીય સંકરણ, એટલે કે બે ભિન્ન વનસ્પતિઓની પ્રજાતિઓ વચ્ચે કરવામાં આવતું સંકરણ, એટલે કે બે તદ્દન જુદા જુદા છોડ હોય એ બંનેના લક્ષણોને એક છોડમાં ભેગા કરવા. જનીનિક રૂપાંતરિત પાક કયા કયા છે? જેનેટિક મોડિફાઈડ ક્રોપ. તો જોઈએ, સંકરણ સિવાય પાક જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિઓમાં ઐચ્છિક લક્ષણોવાળા જનીનોને ઉમેરવામાં આવે છે અને પરિણામે જેનેટિક રૂપાંતરિત પાક મળે છે, જેમ કે બીટી કપાસ અને બીટી રીંગણ. આ જે બીટી લખેલું જે છે કપાસ અને રીંગણ માટે, એ એના જેનેટિક ચેન્જ કરીને બીટી રીંગણ જે છે એમાં બીજ જે છે એનું કદ ખૂબ નાનું હોય છે, તો ઓછા બીજવાળા રીંગણ ઉગાવે છે, ખૂબ મોટા ને સારી ક્વોલિટીના. બીટી કપાસ જે છે એમાં કપાસિયાનો ભાગ જે છે કપાસિયા એ ઓછા હોય ને રૂ આપણને વધારે જોવા મળે એ ટાઈપનું હોય છે, તો એ જે છે સારો કપાસ આપે છે. નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. તો કે પાકની નવી જાતો વિભિન્ન ક્ષેત્ર એટલે વિસ્તારની ભિન્ન પરિસ્થિતિઓમાં સારું અને વધુ ઉત્પાદન આપી શકે. ખેડૂતોને સારી ગુણવત્તાવાળા વિશિષ્ટ બિયારણની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે અને બધા બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે. જાતો વિપરીત આબોહવા કે પરિસ્થિતિમાં ઉગી શકે, એટલે કે જે આવા અલગ પ્રકારે બનાવેલા છે. બીટી કપાસ જે છે, માની લો કે કપાસ મોટા ભાગે આપણે ગુજરાતમાં ઉગતો હોય, તો જો મારે અહીંથી હૈદરાબાદ કે કોલકાતા જઈને કપાસ ઉગાડવો હોય તો હું આવી સંકરણ જાતોવાળો કપાસ જે છે ત્યાં આગળ પણ ઉગાડી શકું, એટલે કે અલગ આબોહવા હોય છતાં પણ એ સારી રીતે ઉગી શકે. દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાતો વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે છે, એટલે કે વધારે ક્ષારવાળી ભૂમિ હોય તો પણ ત્યાં આગળ આપણે વનસ્પતિને ઉગાડવી હોય તો પણ ઉગી શકે. એના માટે વનસ્પતિને ઉગવા માટે જે પ્રોટીન્સ ને વિટામિન્સની જરૂરિયાત હોય એ કદાચ ત્યાં આગળ ન મળે છતાં પણ એ પોતાની રીતે ઉગી જતી હોય છે. કયા કારણો કે પરિસ્થિતિ માટે જાત સુધારણા કરવામાં આવે છે તે સમજાવો. તો કે સૌથી પહેલું જે છે એ છે એનું વધુ ઉત્પાદન, કે આપણે એનું વધારે પ્રમાણમાં ઉત્પાદન જોતું છે એટલા માટે આપણે પાકમાં જે છે સુધારો કરીએ છીએ, એટલે કે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદનમાં વધારો કરવો એ સૌથી પહેલું રીઝન જે છે બની જતું હોય છે. એની પછીનું જે છે એ છે ગુણવત્તામાં સુધારો, એટલે કે પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય. દાખલા તરીકે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા, કઠોળમાં પ્રોટીન અને તેલીબિયામાં તેલની ગુણવત્તા, એટલે કે ઘઉંની અંદર જે આપણે કાર્બોદિત મળે છે તો 1 કિલો ઘઉં ખાવાથી જેટલું કાર્બોદિત મળતું હોય તો ઘઉંની એવી જાત ઉગાડવામાં આવે કે તમે માત્ર 100 ગ્રામ કે 250 ગ્રામ ઘઉં ખાઓ છતાં પણ તમને 1 કિલો ઘઉં જેટલું કાર્બોદિત અંદરથી મળી રહે. તો એ છે ઘઉંમાં બેકિંગ ગુણવત્તા સુધારવું. એની પછીનું છે કઠોળમાં પ્રોટીનની, તો કે એક મુઠ્ઠી કઠોળ ખાવાથી આપણને જેટલું પ્રોટીન મળતું હોય એના કરતાં આપણને 1 ચમચી જેટલું ખાલી ખાઓ તમે કઠોળ છતાં પણ તમને એટલું જ પ્રોટીન્સ મળી રહે, તો એ પ્રોટીનની ગુણવત્તા છે. એવી રીતે તેલીબિયામાંથી કે 1 કિલો તલ જે છે એને પીલવાથી આપણને જેટલું તેલ મળતું હોય એની કરતાં અડધા તે તલ જે છે એને પીલવાથી આપણને એટલું જ તેલ મળી રહે, તો એ છે તેલીબિયામાં ગુણવત્તા. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, તો કે રોગો, કીટાણુ અને કૃમિઓ જૈવિક જ્યારે ઠંડી, હિમપાત કે ક્ષાર, વધુ પ્રમાણમાં પાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાક ઉત્પાદન ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓ સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાતોના પાક ઉત્પાદન સુધારી અને વધારી શકે છે. એટલે કે આવું થયું હોય છતાં પણ વનસ્પતિ જે છે એ ઉગી જાય અથવા તો એની પ્રતિકાર કરીને પોતાના માટે એ જગ્યા બનાવી લે, તો એ પણ એક એની પ્લસ પોઈન્ટ છે. હવે અહીંયાથી જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પરિપક્વ સમયમાં ફેરફાર ને એ બધું જે છે એ આપણે એની પછીના લેક્ચરમાં જોશું. એક કામ કરીએ, 12મા ટૉપિક સુધી આપણે લઈ લઈએ. તો પરિપક્વ સમયમાં ફેરફાર જે છે એટલે કે જે પાક ઉગવા માટે જેટલો સમય લાગતો હોય, જેમ કે ઘઉં જે છે ને ઉગવા માટે 2, 2.5 કે 3 મહિના જેટલો ટાઈમ લાગતો હોય એ માત્ર 1 જ મહિનામાં રેડી થઈ જાય. તો
તો એનો પરિપક્વ સમય જે છે ઘટી ગયો કહેવાય. એટલે કે બિયારણ વાવવાથી પાકણીની કાપણી એટલે કે લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દૃષ્ટિએ સારું ગણાય. એટલે કે ઓછા ટાઈમમાં રેડી થઈ જાય તો એ આપણા માટે સારું કહેવાય. ઓછા સમયગાળાના કારણે પાક ઉત્પાદનમાં ખર્ચો ઓછો થાય છે, તેમજ ખેડૂત જે છે એ એક વર્ષમાં એક કરતાં વધારે પાક જે છે એને ઉગાડી શકે છે અથવા તો જે છે એને ઉગાડતું હોય છે. આ સિવાય બીજું શું છે તો કે સમાન પરિપક્વતાથી કાપણીની ક્રિયા સરળ બને અને આ સમય દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. એટલે કે એક સાથે બધો પાક ઉગી જતો હોય તો એના કારણે એક પાક ઉગ્યો પછી ટાઈમ લઈને બીજો પાક ઉગશે એવું આપણે એના માટે ટાઈમ લેવો પડતો નથી. એની બદલે એ જે છે સેમ સમયે બધી જ વનસ્પતિઓ જે છે એકસાથે ઉગી જતી હોય છે. વ્યાપક અનુકૂળતા એટલે કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય, તેમજ વિવિધ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં પાક ઉત્પાદનની સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે. ઈચ્છિત કૃષિકીય લક્ષણો એટલે કે મારે જેવા લક્ષણો જોતા હોય એવા લક્ષણો ધરાવતી વનસ્પતિ એટલે કે ઘાસચારા માટે ઉપયોગી પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે, પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. વામન એટલે ટૂંકા નાના છોડ. ઘાસ માટે લાંબા અને વધારે ડાળીઓવાળા એટલે કે વધારે ભરાવદાર હોય ઘાસ તો એ વધારે સારું પડે. તો ઈચ્છિત લક્ષણ છે કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યની આવશ્યકતા રહે છે. આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસિત જાતો વધુ ઉત્પાદનમાં મદદ કરે છે. તો આ આટલું જે ટૉપિક જે હતા એ આપણે જોઈ લીધા. હવે પછી 12મું જે છે જૈવિક ને અજૈવિક પરિબળો એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોશું. ત્યાં સુધી કાંઈ ન સમજાય તો ડાયરેક્ટ મેસેજ કરજો. લાઈક કરો, શેર કરો. જય હિન્દ, જય ભારત.